જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સરસ મજાના બોરનો ઢગલો છે. બોર ખાવાનો ઈચ્છા થઈ છે, પણ લસણ લેવા ગઈ હતી તો લસણ ખપી ગયું. તે છોકરા બોર પાડે છે, પાછી આવી ગઈ. બે દીથા ફોન ગાયબ થઈ ગયો તો સ્વિચ ઓફ થઈ ગયો અને લાગે નહીં રીંગ તો પેટી વાહે પડી ગયો તો, પણ મને લાગ્યું સોરાઈ ગયો તો મારી તો એની પીપુડી વાગી ગઈ. તો ભાઈ મારા હકનું હોય છે, મારી મહેનત નહોતું, મારો ફોન મને પાછો મળી ગયો. એટલે ખુશાલીમાં નીકળી બહાર લહણવાળાને હાથ પાડ્યો, પણ લહણ ખપી ગયું. 80 કિલો હતું, માણસે જડિયા પાડી દીધા, સસ્તું થઈ ગયું. અને આ બાજુ છોકરા સરસ મજાના બોર પાડે છે આકરે કરીને. તો હાલો જાય બોર ખાવા. અત્યારે છોકરા બોર વીણે છે તળાતે ને બોર પાડે છે. જો હા, સરસ. લાઈક ને સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં. અને આ બાજુ જોવા જાવ તો સરસ મજાની બદામ પણ પાકી છૂટી છે. તો બદામ ખાવા જાય એવી મને લાગી ગઈ છે તાલાવેલી બદામની, પણ બદામ છે એ બીજાની છે. તો બદામ ખાવા તો ઘરધણી ઘરે હોય તો ને ઓલા બાજુ જવાય તો ત્યાં લોક છે. તો સરસ મજાનું બદામનું સાંજે આવીશું. આ બાજુ ડેલો ખુલ્લો હોય છે, ડેલે જઈશું અને બદામ ખાઈશું. ને આ બાજુ છોકરા બોર પાડે. જો પારેવા ધોળા સરસ મજાના ઉડે છે. તો મને એનાથી પારેવા કેવા ઉડે છે આકાશમાં. આપણે પાંખ હોય તો આપણે ઉડીએ કે નહીં. તો છોકરા બોર ખાય છે. લ્યો હવે અત્યારે બસ જઈએ, ચા પાણીનો કાંઈક વ્યવસ્થા થાય તો કરી લઈએ અને ચા પાણીની મોજ માણી લઈએ. તો આશ્રય તો એવો થાય છે કે આપણે જે નિહાળી રહ્યા છીએ એ મુક્તાબા નાથા બાપુ સંત હતા. સંતને ઘરેથી અત્યારે માતમાં જેવા બેઠા છે ને બોલે છે, અવાજ બરોબર સાંભળે છે. દીકરાની વહુ જો સરસ મજાની રોજ સેવા આવી કરે છે. તો આવા ભાગ તો ક્યાં લખ્યા હોય. સંત હતા નાથા બાપુ એટલે આવી સેવા પામી ગયા. અને પુત્ર વધુ 500 વહુ છે. એટલે મને આશીર્વાદ દેશે બાપા 100 વર્ષની થા. અને દર્શન કરવા આવ્યા હતા થોડી વાર. તો નાથા બાપુ સંત છે, સંતના ઘરેથી સંત જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. તો સરસ મજાની ભાગમાં સેવા હશે. તો સરસ મજાની સેવા કરે છે એના પુત્ર વધુ. માને 5 દીકરીઓ 5 દીકરા અને 1 દીકરું, જે કાંઈ હોય 11 સંતાનની માં બેઠા છે જે ખાટલામાં. 110 વર્ષ થયા. આજે આપણે તસવીર જોઈ રહ્યા છીએ એ માતાજી બેઠા છે 110 વર્ષના. સરસ મજાના મને આશીર્વાદ આપે છે. મને ક્યાં 100 વર્ષની તારે અમારા ભાઈમાં ક્યાં 100 વર્ષનું છે. અને બેન ભદી બેન છે, રઘુભાઈ ઘરેથી બેન છે, નાથા ઓલા ભાઈ આપણે નાયણભાઈ ઘરેથી રમાબેન છે. એને એક દીકરો છે. તે કે હારા આશીર્વાદ દે થારી હો હવે તમને આવી સેવા કરે ને હવે ભાગના વિચાર કરે છે કે અમારા આવા ક્યાંથી ભાગી છે. તો ભાઈ કર્મમાં લખાઈને આવ્યા હોય તો આવી સેવા પામી. નકર તો આ કળયુગમાં પડખે સડીને ઉયા જાય, કોઈ કામ કરતા નથી. અને માળીની સેવા કરે, માળીની જીભ હાલે, માળીના સરસ મજાના કાન છે. અને હાલીને સરસ મજાના સંદાસ બાથરૂમમાં જઈ આવે છે. તે અત્યારે બાઈ તેલ સોળી દેશે. તે નીકળીને શું કરો તો કે બાઈની સેવા કરી છે. તો આવા સંત વલિયાના જીવન સારા હોય અને લાંબુ જીવી શકે. નકર અત્યારે મારી જેવાના પસાવરે સ્લીપિંગવાળા ગોઠણ થઈ ગયા છે. સવારમાં ઉઠી ને લંગડા હાલી માન નિશાળે પહોંચી. જો સરસ મજાના માથામાં તેલ ઘસી દેશ. સેવા તો ભાગમાં. હવે તમારી તમે સેવા કરીને તમારી પુત્ર વધુ તમારી સેવા કરે તો તમને એમ થાય કામ આવ્યું કમાણે. પણ હવે જો કેવી આશીર્વાદ દેશે મને. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે વિડીયોને પૂરો કરવું અને ફરી મળશું કાલે સવારે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમ તો ભૂલતા નથી. અને તમારા બધાના બોલાથી મારો વિડીયો જો એની બેનપણી છે. જો એ કે મારી બેનપણી એટલે બેનપણી સોળી કહી દીધી. આ ઉંમરમાં બીજું શું હોય. આમ તો દીકરાની વહુ થતી હોય પણ અત્યારે બધું છોડી દીધું હોય. હા, એવા બધા હક પણ કાઢ્યા હોય. અને આમ તો બૈરાઓનો જ હક પણ હારે બૈરાવો જાય એટલે બૈરાવો હક પણ કાઢે. આદમી ક્યાંય હક પણ કાઢે નહીં. પડખે સડ્યા હોય તો એમ મોઢા બગાડીને જાય મારી પડખે સડ્યો.
અને બેયનું છે ને કીડિયું જેવું જીવન આમ એકાત્ર ભેગ્યું થઈ જાય અને સરસ મજાના હક પણ કાઢે તો બેયનું જીવન છે સારા છે અને 5 આંગળીનું પૂન બેયનું કરે હજે એનું જીવન જોવો મને નાસ્તા પાણીની જોગવાઈ કરી દીધી લાવો કાંઈ મારે આવી છે અને મને પહેલેથી રાખતા ને મારા બાજુમાં ઘર છે તો કામ પહેલાં હું શૂટિંગ કંઈ વિડીયો નહોતી કરતી વિડીયા પહેલાં હું નહોતી કરતી તે થોડોક ટાઈમ રહેતો હતો તે બા પાસે જતી હતી એટલે સંસ્કાર સારા જો આમ જોવા જાવ તો મને મુક્તામાએ આપેલા છે સારા સંસ્કાર બાપા માખ્યું ન બેહે ને એટલે દીકરાની વહુ છે આવું બધું લગાવી દે હા માખ્યું ને કારણે મને નાસ્તો આપ્યો જો મને કે તું નાસ્તો કરતી જા તો જે 110 વર્ષ થયા તો આમાં કાંઈ ઘટે નહીં તો આ સતમાં બધા એલામ ગણાય પાવડર લગાવી દીધો માખ્યું ન બેહે ને બાને સતની પરસાદી છે અને અહીંયા હરિહર બાપુ જીવતા હતું અને ત્યારે બા છે તો કોઈને જવા નહીં દેતા આશરાનો ધર્મ નાસ્તો કરતી હતા મને કે કેટલા પ્રેમ ભાવના જો સરસ મજાનો પેંડો આપ્યો બા કે અંશાન પેંડો દે જો દીકરાની વહુ લાડ લડાવે હતા અને મને સરસ મજાનો નાસ્તો કરી દીધો જો ખુબુર આપી પેંડા આપ્યા ફાફડી આપી સેવ આપી તો પરસાદી કહેવાય દાંત તો મેં કીધું અસલી છે પણ આમ કહો દાંત માળીના બધાય છે દાંત જો દાંત બધાય છે માને જો માને 32 આખી છે એક દાંત નથી ખળ પડ્યો ને એક દાંત દાઢ નથી પડી માં પૂરેપૂરું શેવડી ખાઈ શકે ત્યારે છોકરા માંદળિયા કરી દે તો માં શેવડી ખાઈ 110 વર્ષના તો દાંત બધાય છે આમ જો સરસ મજાના આવી કમાણી ક્યાં આપણે કરી છે એને સંતનો હા આવ્યા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ તો સરસ મજાના પૂંજના સમાન ભગવાન સ્વરૂપ અત્યારે ગણાય આ મૂર્તિ ગણાય જાગતી જોત ગણાય તો માતાજી બેઠા છે સરસ મજાના ખાટલા ને પુત્ર હતું કેવી સેવા કરે છે તો અત્યારે બસ આટલું ફરી મળશું હોય